જય મામેલી બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને હેપી હોલી મુબારક. અમે જઈએ છીએ વૈભવભાઈના અમારી શેરીની હોળી હો ગાય થઈ જાય રાવડી ઓ હે રહું છે ગલતી છે થોડી મારા બાપા સુરતની પબ્લિક જોવો સુરતની પબ્લિક આ જો અમારા ખુશાલભાઈ છે જો આ હોળી રેમાં છે જો હોળી નો રમે ગાડી તો હાવ બગડ ને કેમ ગાડીની આણી નહીં પેટ્રોલ પુરાવા આવી છે. આજ તો હોળી નહોતી રમીએ તો ભણાને બધા બગાડી નાખ્યો છે. શું કરવું હવે ફેમિલી કયો તમે કયો એ કરી નાખ્યો. હા તમે કયો કરી નાખ્યો મને આ તો લાલ ઘૂમ કરી નાખ્યો છે. પેટ્રોલ ગાડી પુરાવા થતો હતો ત્યાં ફોટો નીચે ઉતર્યો એવું નીચે ઉતર્યો એમાં બગડી જાય એટલે હોળી રમાય નહીં. હવે મળશું પેટ્રોલ પંપ. ફાઇનલી અમે પેટ્રોલ પંપે આવી ગયા છે. એ પેટ્રોલ પુરાવી લેવી હવે પેટ્રોલ પુરાવવું પડશે. ફાઇનલી અમારી ગાડીમાં પેટ્રોલ પુરાય છે જોઈ લેજો. પેટ્રોલ પુરાવી લીધું છે. ફાઇનલી અમે પેટ્રોલ પુરાવીને હવે નીકળી જશું ઘર સાઈડ. પેટ્રોલ પુરાવી લીધું છે હવે નીકળીશું ઘર સાઈડ. હા પોલીસ સ્ટેશન કાપોદ્રાના. હવે આપણે નીકળશું ઘર બાજુ. કોમેન્ટમાં લખી નાખજો હેપી હોલી. બગાડો બગાડો આને બગાડો 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 આ ભાઈને બગાડો. પાકો કલર રજાડો પાકો કલર રજાડો. ગાડીને હું બગાડે ગાડી બગડી જાય. આ જો આ તો ગાડીને આણી નહીં બધા. અમે જઈએ છીએ વૈભવભાઈના ઘર બાજુ. એટલે વૈભવભાઈને હોળીમાં વગાડવાનો છે એટલે આપણે જાવી છીએ ઘર બાજુ. એના હોળીમાં એને વગાડવો તો પડશે જ તને કે એને મમરા તો ભરવા જ પડશે આ હોળીમાં. ફાઇનલી આજ તો એના મમરા વેરી નાખવાના છે. હોળી હેપી હોલી બધા કોમેન્ટમાં લખી દો. ફાઇનલી હવે ભૂરાભાઈ કપડાં બદલાવા એ કે જવું છે ને કે અત્યારે એને રોળી નાખે. બોલો અમારા બ્લોગમાં કાંઈક ભૂરાભાઈ હે કપડાં બદલાવવા પડશે એટલે હવે આ ભૂરાભાઈ કપડાં બદલાવા જાય પછી બગાડી જાય. તો ભરતભાઈ આમાં આવશે. ફાઇનલી અમે હવે પહેલો પૂરેપૂરો હોય રેમીને આવ્યો છે. મારા ઘરે હું બહાર નીકળતો છે તો મને પકડી લીધો એને. કપડાં બદલાવા જવા દીધા એટલે કપડાં બદલાવા પડે હતા કેમ કે નવા હતા કપડાં ની બગાડાય નહીં. અને આ ભાઈ સમજે નહીં પાછા. આપણે કપડાં ચેન્જ કરી લીધા છે. હવે ત્યાં પગ જવાનું છે હીરાબાગ દોસ્તરને બોલાવ્યો છે. એનો પ્લાનિંગ બેહાર્યો છે અત્યારે. હા તો દોસ્તારને ઉપાડી લેવાનો છે હવે આપણા ગામનો છે. સુરતમાં મારે આવી હોય આ રૂખા આવા રૂખા આવે આ બધા જો સમજાવી ગયા નીકળી તો અચ્છા જો ગા તડકાના હોય રમવા બધા નીકળી ગયા છે અત્યારે. હા તડકો છે ગુલા થયો હોય થાળા માથેથી અહીં બધાથી રાઈ એક ભાઈ હોય અમે તો ફાઇનલી ગયા આપણે સાવનને બગાડવા આવી ગયા છીએ અત્યારે. સાવનને ફોન કરવી છે ક્યાં છો. આ ફોન ઉપાડે તો સારું. હા ફોન ઉપાડવો તો સાવનભાઈ તમારો ફોન અત્યારે ઉપાડતો નથી થતી. ઘરે વહી ગયો છે ક્યાં હું અહીંયા તારે ગેટે ઊભો આવું છું તારા ઘરે. ક્યાં છો તું ક્યાં તું બાકી જાને તું હોર રહી ઠાકરદારમાં છો. હાલ હમણાં આવ્યા અમે. ખાસું કોને બગાડી નાખ્યો
કે કોયલવા બગાડ્યો કે બંધ કરી દે. હા તે હાર વાર લે ફાઇનલી ગાઈસ હવે આપણે સાવનભાઈ તો અત્યારે સટકી ગયા હાથમાંથી અને બહુ પછી સાવનભાઈ પાસે નો જવાય. લેવાનું અત્યારે મેં નહીં આવે હવે છે હવે છે સાવનભાઈ પાસે નો જવાય ને કે આપણે ઓઇલ વાળા થાય કેમ કે અહીંયા બધા ઓઇલ થી રમે છે આપણે ઓઇલ થી રમતા નથી અને હાલો હવે પછી જજીના આગળ જાય હવે પાછું જજીના આગળ જઈએ હીરાબાગ એ અમારી વાટે તો ઉભો છે એનું પણ સ્વાગત કરી નાખ્યું અમે ફાઇનલી અમે ભૂરાભાઈને ઘરે મૂકવા વજેલા છીએ. આ ભૂરાભાઈ છે પાછળ બેઠા એને હોળીમાં રીંગી નાખ્યો છે હવે હારી પેટનો તું રંગા એ જાને લંગામાં. હવે ભૂરાભાઈને ઘરે મૂકી દેવી. આ ભૂરાભાઈ ચેડી છે ભૂરાભાઈને ઘરે મૂકી દેવી. હાલો હાલો ભૂરાભાઈ આવજો. રામ રામ ને સીતારામ. હવે ડુલેટી રમીને હવે ઘરે લાઈક શેર સબસ્ક્રાઇબ. અમે ડુલેટી રમીને બે વચ્ચે ઘર તરફ. હવે આપણે ગાઈસ આપણે હોળી રમીને વિયા છીએ ઘર બે. બધાને હેપી હોલી. બેન તમને પણ હેપી હોલી. હેપી હોલી. તમે રાજ્ય વહી જતા પૂછ્યા વગીને ખુશીને જ ગઈ તો ખુશીને જ ગઈ. તમે રાજ્ય પછી રોવા મીડા થા. હું નહોતી એવું નો હાલે બધું હાલે. પાછું તો બંધ કોમેડી કરવાનું એ યાદ કરે आज से हमारा भाई खाना खा रहा है. हमारा भाई खाना खाए છે. आज से हमारा मम्मी रोटली बना रही है. જોઈ લેજો. મારા મમ્મીને બતાડો. મારા મમ્મીને બતાડો. આ મારો ઉતારે. ફાઇનલી આપણે આવો ઘરે આવી આવ્યા છે હોળી ગોળી રમી. અને જો મળાવું મારા મમ્મી સાથે. મારા મમ્મી જો હું બનાવું છું. હું આ જમવાનું તો કાંઈ ખારું હોય છે ને. સારું અત્યારે નહીં તો સાંજે બનાવવાનું સાંજે હું બનાવવાનું છે. અમારા આ છે રૂપલબેન. હેપી હોલી તમને બધાને. હેપી હોલી. એ છે અમારા ભાઈ ખાના ખા રહ્યા है. ખાવાનું ખાય છે. અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને. કેમ છો બધા મજામાં ને? હવે મળશું એક નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.